નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે જે 10મા ધોરણનું જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે. હમણાં ફિલહાલ આપણી પરીક્ષા પતી ગઈ છે અને ઘણા બધા સ્ટુડન્ટને ઘણા સારા માર્ક્સ આવવાના છે અને ઘણા સ્ટુડન્ટ ફેલ પણ થવાના છે. એ દર વખતે થાય છે અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ પાસ થાય છે, પણ એમાંથી 25% ફેલ થાય છે. પણ કંઈ વાંધો નહીં, તમે નિરાશ ના થાઓ. એક તમને ઘણા બધા ઓપ્શન હોય છે, તમે ફરીથી ટ્રાય કરી શકો છો, ફરીથી તમે એક્ઝામ આપી શકો છો. તમે 2-3 એક્ઝામમાં ફેલ હોય તો તમે ફરીથી એક્ઝામ આપીને કમ્પાર્ટમેન્ટ તમને આવશે અને તમે ફરીથી એક્ઝામ આપીને તમે એ વર્ષે પાસ થઈ શકો. પણ તમે વધારે સબ્જેક્ટમાં ફેલ હશો કે કદાચ 4થી કે 5થી સબ્જેક્ટમાં તમે ફેલ હશો તો તમને આખું વર્ષ પાછું ભણવું પડશે. અને કંઈ વાંધો નહીં, થાય છે, મોસ્ટ ઓફ લોકોના લાઈફમાં થાય. પણ એનું મતલબ એ નથી કે તમે ઇન્ટેલિજન્ટ નથી, તમને કંઈ આવડતું નથી. એ એક સિચ્યુએશન હોય છે જે વખતે તમે ભણ્યું ના હોય ને એના માટે તમારે માર્ક્સ ના આવે. પણ મે બી તમે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરો અને તમારે સારા માર્ક્સ આવી જાય. ઓકે, પણ અત્યારે આપણે આ વિડીયોમાં વાત કરશું કે જે 10મા ધોરણનું જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે. એક્ઝામ તો પતી ગઈ છે, 10મા ધોરણનું જે રિઝલ્ટ છે એ આવશે ક્યારે. સૌથી પહેલાં આપણે વાત કરશું 10મા ધોરણનો. તો મિત્રો, જે 10મા ધોરણનું રિઝલ્ટ છે આ એપ્રિલમાં આવવાની સંભાવના છે, કેમ કે આ વર્ષે જે GSEBની બોર્ડ છે એ સૌથી વહેલા જે રિઝલ્ટ છે એ જારી કરવાની વાત કરી રહ્યા છે અને આ એપ્રિલની 2nd વીક સુધી જે તમારે રિઝલ્ટ આવવાની ફૂલ સંભાવના બતાવે છે. તો આ ન્યૂઝ અમને મળી છે અને એટલે જ આ જે ન્યૂઝ છે અમને 100% રિયલ લાગે છે, એટલે આ વિડીયો હું તમારી સાથે શેર કરી રહી છું અને આ જે ઇન્ફોર્મેશન છે એટલે હું તમને જણાવી રહી છું. અને જે આપણે GSEBની જે વેબસાઇટ હોય છે ત્યાં મોસ્ટ ઓફ ઘણા ટ્રાફિક હોય છે જ્યારે પણ રિઝલ્ટ આવે છે. તો તમને એક બીજી પણ વેબસાઇટ હું જણાવી દઉં, જેના ઉપર તમે જઈને તમારું રિઝલ્ટ સૌથી પહેલાં ચેક કરી શકો છો. કોઈ જે સફરિંગ તમે કરો છો, જે આપણે સર્વર ડાઉન હોય છે, એ બધું જે સફર તમે કરો છો એ નહીં હશે ત્યારે એ વેબસાઇટ હું તમને જણાવી દઉં. ત્યાં જઈને તમે તમારું બિના કંઈ સ્ટ્રગલથી તમે જે તમારું રિઝલ્ટ છે એ ચેક કરી શકશો. હા, તો મિત્રો, એ જે વેબસાઇટ છે એનું નામ છે સ્ટડી વિલેજ અને ત્યાં ઓલમોસ્ટ અત્યારે પણ ન્યૂઝ જે આવી છે, જે આપણે 2nd વીકની એપ્રિલમાં જે 10મા ધોરણનું રિઝલ્ટ આવશે એ તમે કેવી રીતના જઈને ચેક કરી શકો છો. એ ત્યાં પણ ન્યૂઝ ઓલરેડી અપડેટ ત્યાં જ ઓલમોસ્ટ મેં ત્યાં જ જોઈ હતી. અને લાસ્ટ જ્યારે મારી એક્ઝામનું રિઝલ્ટ આવ્યું હતું ત્યારે પણ મેં મારે જે રિઝલ્ટનો એક્ઝામ હતું ને ત્યારે મેં એ વેબસાઇટ ઉપર જોયું હતું. સૌથી પહેલાં એ વેબસાઇટ ઉપર મને એક મતલબ જે ઇન્ફોર્મેશન હતી મળી હતી કે એ વેબસાઇટ ઉપર મેં જોઈ હતી કે 10મા ધોરણનું રિઝલ્ટ ક્યારે આવશે. તો મને કન્ફર્મ થઈ ગયું તો એ દિવસે રિઝલ્ટ આવશે. અને સૌથી પહેલાં મોસ્ટ ઓફ GSEBની જે વેબસાઇટ હતી પહેલાં હું જઈને ત્યાં ટ્રાય કરતી હતી મારું રિઝલ્ટ ચેક કરવા. લેકિન પણ શું થયું કે ઘણી વાર સુધી મેં વેઇટ કર્યું, કેમ કે 8 વાગે સવારે રિઝલ્ટ આવ્યું હતું અને 9-10 વાગ્યા સુધી હું ટ્રાય જ કરતી હતી કે ક્યારે સર્વર ડાઉન જે સર્વર ડાઉન થાય છે, કેમ કે બધા ગુજરાતના સ્ટુડન્ટ હોય છે એ વેબસાઇટ ઉપર જે એમનું રિઝલ્ટ છે એ ચેક કરે છે. તો ઘણી વાર સુધી તો હું એમ રિફ્રેશ કરતી હતી પણ નહીં થતું. પછી મેં યુટ્યુબ પર જોઈને એક વિડીયો જોયો, તો ત્યાં વેબસાઇટ એક સ્ટડી વિલેજ વેબસાઇટ હતી. ત્યાં જઈને પછી મેં સ્ટડી વિલેજ વેબસાઇટ સર્ચ કરી ગૂગલ ઉપર, ત્યાં જઈને સૌથી પહેલાં મેં મારું રિઝલ્ટ ચેક કરી લીધું, કેમ કે ત્યાં કંઈ ટ્રાફિક નહોતું, કેમ કે ત્યારે નવી વેબસાઇટ હતી ને ત્યારે કંઈ જ ટ્રાફિક નહોતું ત્યાં. તો મેં મારું સૌથી પહેલાં ત્યાં રિઝલ્ટ ચેક કર્યું. મારા ફ્રેન્ડ્સ જે હતા ને એમને પણ મેં કીધું, ત્યાં સજેસ્ટ કર્યું કે તમે ત્યાં જઈને તમારું રિઝલ્ટ ચેક કરી લો ફટાફટથી, કેમ કે બધા સ્ટ્રગલ કરતા હતા ત્યારે એમનું રિઝલ્ટ ચેક કરવા માટે. તો એ તમને ફર્સ્ટ એક ઓપ્શન હું જણાવી દઉં કે ત્યાં જઈને તમે તમારું રિઝલ્ટ કાંઈ પણ ઇન્ફોર્મેશન તમને જે તમારું રિઝલ્ટ છે 10મા ધોરણ એના માટે જોતી હોય તો ત્યાં જઈને તમે 2-3-4-5 દિવસમાં તમે જઈને ચેક કરતા હશો, કેમ કે કોઈ પણ ફિક્સ ડેટ તમને મળશે ને તો ત્યાં તમને સૌથી પહેલાં જે પણ ઇન્ફોર્મેશન છે ત્યાં અપડેટ થઈ જશે. તો એના માટે હવે આ વિડીયો તમે સૌથી વધારેથી વધારે તમે મિત્રો સાથે શેર કરો, કેમ કે એમને ખબર પડવી જોઈએ કે એપ્રિલની 2nd વીકમાં જે રિઝલ્ટ છે 10મા ધોરણનું એ જારી થવાનું છે. જેને કમ્પાર્ટમેન્ટ આવવાની છે એ અત્યારથી તૈયારી કરી દો, કેમ કે 10-15 દિવસ, આઈ થિંક 20 દિવસ મોસ્ટ ઓફ છે, 20-15 દિવસ છે, સોરી 20-25 દિવસ છે. તો ફટાફટ તમે અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી દો, જેનાથી તમારે કમ્પાર્ટમેન્ટ આવે તો તમે એની એક્ઝામ આપી શકો. ઓકે, તો એટલે અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી દો. જે લોકોની એક્ઝામ સારી નથી ગઈ એ લોકો અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી દો એક્ઝામની. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.